ખાનામાં આંગળી રાખો, આડું ઊભું વાંચો, આ નામ મળી ગયું છે. રેડી? સેમ એટ ઇઝ જે કોષ્ટક હતું એવી જ રીતના કોષ્ટક રાખ્યું છે. આ બાજુ મેં એની નોંધ પણ લખી નાખી છે. હવે તમને એમ થતું હશે કે અહીંયા પાસે આ બંને વાક્ય રચના છે એ મેં કેમ અલગ લખી છે. બરાબર? તો આપણે જે આખું કોષ્ટક હતું એ કોષ્ટકમાં શું હતું કે 3 ટુ બી ના રૂપ છે એ સ્લીપિંગ મોડ વાળા હતા. એક ડુ, ડઝ અને એક ડીડ. રેડી? તો ડુ ડઝ ના સમયે જ્યારે પહેલો કાર્ડની વાત હતી ત્યારે મેં એ સમજાયું હતું કે કેવી રીતના સ્લીપિંગ મોડ હોય. હવે આ કાર્ડમાં જે ટુ બી રૂપ છે એ શું છે? સ્લીપિંગ મોડ વાળું છે ને, ડીડ. બરાબર? તો આ ડીડ ની વાત કરીએ. જો અહીંયા મેં નોંધ લખી છે, આ બધા શબ્દો ઓળખ છે. આ જો આ ખાસ છે, આ કાર્ડમાંથી માત્ર આ જ શીખવાનું છે કે ડીડ જ્યારે વાક્યમાં શો થાય એટલે કે વાક્યમાં દેખાય ત્યારે વર્બને કોઈ પણ ફોર્મ લાગતું નથી. ફોર્મ મતલબ કે આપણા જે વર્બના 3 ફોર્મ આપણે પાડ્યા ને આપણી મુજબ, એ જ્યારે વાક્યમાં ડીડ છે એ શો થાય ત્યારે વર્બને કોઈ પણ પ્રકારનું કાંઈ પણ ફોર્મ લાગતું નથી. પછી બીજું શું કીધું કે જ્યારે સાદા ભૂતકાળની વાત હોય અને ડીડ છે એ સ્લીપિંગ મોડમાં હોય, સાદા ભૂતકાળની વાત હોય, ડીડ છે એ સ્લીપિંગ મોડમાં હોય, ત્યારે વર્બને ત્રીજું ફોર્મ લાગે છે. તો કોષ્ટક ડ્રો મેં કરાયું હતું, એમાં 5મા ખાનામાં તમે ફોર્મ નંબર 3 લખ્યું હતું ને, બરાબર? હવે આપણે એના અહીંયા એક્ઝામ્પલ જોઈએ. બરાબર? તો અહીંયા એક્ઝામ્પલ શું છે કે અહીંયા તો એમના એક શબ્દ મેં લખી નાખ્યો કે આઈ સ્ટાર્ટેડ ધ ટાસ્ક ઓન ટાઈમ. બરાબર? તો સાદી વાક્ય રચના શું હતી કે સબ્જેક્ટ, ટુ બી રૂપ, વર્બ, ઓબ્જેક્ટ, અધર વર્ડ, આવી રીતના વાક્ય હોય ને. તો જો અહીંયા આપણે જોઈએ, આ પહેલા સબ્જેક્ટ, પછી ટુ બી રૂપ હોવું જોઈએ, પણ આ ટુ બી નું રૂપ છે, આવું કોઈ કોષ્ટકમાં શબ્દ છે ટુ બી ના રૂપ જગ્યાએ નથી. તો આ સબ્જેક્ટ પછી ટુ બી રૂપ કેમ નથી આ વાક્યમાં? અને સીધું વર્બ આવી ગયું તો એનો મતલબ એવો થયો કે અહીંયા પાસે સ્લીપિંગ મોડ ટુ બી નું રૂપ છે. બરાબર? હવે કયું સ્લીપિંગ મોડ હોય? 3 માંથી એક હોઈ શકે. કા ડુ હોય, કા ડઝ હોય ને કા ડીડ. રેડી? હવે જો વર્બનું ત્રીજું ફોર્મ લાગેલું હોય તો ડીડ હોય ને. તો આઈ સ્ટાર્ટેડ ધ ટાસ્ક ઓન ટાઈમ. આ વાક્ય એક ખાલી એક્ઝામ્પલ માટે. હવે જો કે વી ડીડ નોટ ખાલી જગ્યા ઓન ધ સેમ પ્રોજેક્ટ. તમને મેં કીધું ને ખાલી જગ્યા હંમેશા બે જ વસ્તુની હોવાની છે, કા ટુ બી ની રૂપની હોય અને કા વર્બની હોય. અત્યારે ટેન્સમાં વાત કરીએ છીએ એના મુજબ. તો આ વાક્ય વાંચું છું તો મને અહીંયા ડીડ તો મળે છે, તો મને ખબર પડી ગઈ કે આ કેટલામાં નંબરના કાર્ડનું છે? કાર્ડ નંબર 5 નું છે. બરાબર? તો વાક્યમાં જ્યારે ડીડ શો થાય ત્યારે વર્બને કોઈ પણ ફોર્મ લાગે નહીં. તો આનો મતલબ શું થયો? અહીંયા જો કાઉન્સ લખ્યું છે મેં, ટુ વર્ક થી ખાલી જગ્યા પૂરો. આવું થાય તો અહીંયા શું મુકાય? વર્બ મુકાય. તો વર્બ કેવું મૂકવું? કેટલામું ફોર્મ? મૂળ રૂપ મૂકવું, પહેલું મૂકવું, બીજું મૂકવું, ત્રીજું મૂકવું. તો અહીંયા મેં લખ્યું છે ચોખ્ખું કે ડીડ જ્યારે વાક્યમાં શો થાય ત્યારે વર્બને કોઈ પણ ફોર્મ લગાવવાનું નહીં. તો અહીંયા શો થયું છે તો અહીંયા કોઈ પણ ફોર્મ લગાવાય નહીં. હતો એમના મૂળ રૂપ જ મૂકી દેવાય ને. ઓકે, આ વાક્ય કેવું છે? ખાલી જગ્યા શું કહે છે? પ્લે થી ખાલી જગ્યા પૂરો. પ્લે શબ્દ થી ખાલી જગ્યા પૂરો એવું કહે છે ને. ઓકે, વાક્ય પ્રશ્નાર્થ છે તો પ્રશ્નાર્થની વાક્ય રચના શું હતી એ હું આગળના કાળમાં સમજાવી ચૂક્યો છું. પ્રશ્નાર્થની વાક્ય રચનાની શરૂઆત ક્યાંથી થાય? ટુ બી ના રૂપથી. તો આ શું છે? ડીડ નોટ. તો આને જુદું પાડીએ તો ડીડ નોટ વચાય ને, ડીડન્ટ. તો આની શરૂઆત ક્યાંથી થઈ? ટુ બી ના રૂપથી થઈ, એટલે આ વાક્ય પ્રશ્નાર્થ છે. પણ આ ડીડન્ટ એટલે નોટય ભેગું છે, તો વાક્ય કેવું થયું કે પ્રશ્નાર્થય છે અને નકારય છે, બંને છે ને. ઓકે,
તો ડીડન, તો એના પછી હંમેશા શું હોય? સબ્જેક્ટ. ટુ બી ના રૂપ પછી સબ્જેક્ટ પછી વર્બ, તો આ વર્બની ખાલી જગ્યા થઈને આયા. પણ વાક્યમાં જ્યારે ડીડ શો થાય ત્યારે ફોર્મ એક પણ લાગવાનું નથી. તો આ ખાલી જગ્યા તમે આજ સુધી આવી કેટલી બધી જોતા. આ કેટલું સિમ્પલ છે, હવે તમને સમજાય છે કેટલી વાત સિમ્પલ છે. તો અહીંયા તમે જો કે પ્લે મૂકી દીધું, વાત પૂરી થઈ ગઈ ને. કોઈ લગાવવાનું જ નથી લોજિક. તમને મેં લોજિક સમજાવ્યા કે તમારે કોષ્ટકમાં કેવી રીતના વિચાર કરવાનો, એ વિચાર તમે કરતા આવડે, વિચાર કરતા શીખી જાઓ એટલે કમ્પ્લેટ તમારા જવાબ ઓટોમેટિક આવતા જશે. ડન. હવે આ નીચેનો ભાગ જોઈએ કે સી નોટ ખાલી જગ્યા અસ. આ એક થોડુંક વિચારવા લાયક છે. વાક્ય કેવું છે? સાદું છે ને, પછી નકાર. પેલા વાક્યનો પ્રકાર ઓળખો. વાક્ય કેવું છે? સાદું વાક્ય છે. સાદા વાક્યની વાક્ય રચના શું હતી? સબ્જેક્ટ, ટુ બી નું રૂપ, વર્બ, ઓબ્જેક્ટ ને અધર વર્ડ હતી. આવું તો જો સબ્જેક્ટ પછી ટુ બી રૂપ હોવું જોઈએ, પણ ટુ બી રૂપ પછી સીધું શું આવ્યું? નોટ આવ્યું ને. ટુ બી રૂપ પછી સીધું નોટ આવી ગયું. અહીંયા કઈક લોચો છે. પણ હવે નોટ છે એ કેવું જિદ્દી હતું? મેં અગાઉ વાત કરી ને કે નોટ શબ્દ છે એ કેવો જિદ્દી છે કે હું કોઈ પણ જગ્યાએ સ્થાન લઉં તો ક્યાં લઈશ? ટુ બી ના રૂપ પછી. બાકી હું કોઈ પણ જગ્યાએ ક્યારેય સ્થાન લઈશ નહીં. આવું નક્કી હશે ને. તો અહીંયા જુઓ, તો આ ટુ બી નું રૂપ અહીંયા સ્લીપિંગ મોડ છે એવું નક્કી થયું. થાય ને. તો આ નોટ, તો એના પછી તો વર્બની જગ્યા આવે. વર્બ તો આપ્યું છે, ઇન્વાઇટ શબ્દથી પૂરવાનું છે. આ સ્લીપિંગ મોડ છે. હવે સ્લીપિંગ મોડ કયું છે એ મને નથી ખબર. કોષ્ટકમાં ટોટલ 3 સ્લીપિંગ મોડ આવે છે. એક ડુય આવે, ડઝ આવે ને. તો આપણું મગજ કોષ્ટકમાંથી શું કરીને આવ્યું? એક કરતા વધારે જવાબ લઈને આવ્યું ને. હે, એક કરતા વધારે જવાબ લઈને આવ્યું. તો હવે વાક્યને આગળ વાંચો. વાક્યને આગળ વાંચો એટલે 110% એમાંથી તમને ઓળખ શબ્દ મળે ને મળે. તો યસ્ટરડે છે તો આ શબ્દો મેં લખ્યા જ છે. ખબર પડી ગઈ કયો કાળ છે? પાંચમો. પાંચમામાં એક જ સ્લીપિંગ મોડનો શબ્દ છે. શું છે? ડીડ. તો અહીંયા શું હોય? ડીડ. તો હવે જ્યારે ડીડ છે એ સ્લીપિંગ મોડમાં હોય ત્યારે વર્બને ફોર્મ નંબર 3. તો ફોર્મ નંબર 3 એટલે ઈડી લાગશે. તો ઇન્વાઇટેડ આ શબ્દને અહીંયા પાસે આપણે કમ્પ્લેટ મૂકવો પડશે. રેડી? ડીડ નોટ રવિ આસ્ક યુ ફોર કોફી. પ્રશ્નાર્થ વાક્ય છે. જો ટુ બી રૂપ અને નોટ બને ભેગું, સબ્જેક્ટ, વર્બ, કમ્પ્લેટ. આટલું જ. અને આ નોંધ છે એ તમારે આ નીચે આ અડધા પેજમાં આવ્યું ને. અડધા પેજમાં નીચે નોંધ લખવી પડશે. તો આ કાળનું જે કાંઈ પણ લોજિક છે એ અહીંયા પૂરું. બરાબર? જોઈએ એટલે આડું ને ઊભું વાંચીએ એટલે વળી પાછું આ નામ મળી જાય છે. બરાબર? કાર્ડ નંબર 6 માં ટોટલ 2 શબ્દ છે. એક છે વેર, એક છે વોઝ. તો વેર છે એ બહુવચન ઉપર હતો એટલે આપણે બહુવચનમાં લીધો, અને એક છે વોઝ તો એને આપણે એકવચનમાં લીધો. ઓકે. અહીં બીજી લાઈન વોઝ ને વેર વાળી લાઈન નંબર કેટલામી? 2. તો લાઈન નંબર 2 છે એટલે એમાં ફોર્મ કેટલામું લાગે? બીજું. તો મેં ફોર્મ નંબર 2 લીધું. બરાબર? ઓકે. અને અહીંયા મેં નોંધમાં જે કંઈ આવે છે આ શબ્દો એ શબ્દો લખ્યા છે. આની અંદર બીજી કોઈ પણ કાંઈ પ્રકારની નોંધ આવતી નથી. તો હવે ડાયરેક્ટ જ આનું વિશ્લેષણ કરું તો જો આ વી, વેર, નોટ, ઓર્ગેનાઇઝિંગ રેલી, આ વાક્ય કેવું છે? સાદું વાક્ય છે પણ નકાર છે. તો હંમેશા કોઈ પણ વાક્ય છે ને એ એની પોતાની વાક્ય રચનામાં જ હોય. આડા હવડું કોઈ દી ક્યારેય કાંઈ પણ પ્રકારનું વાક્ય બને નહીં. બરાબર?
વાક્ય છે એ પોતાની વાક્ય રચનામાં જ હોય, બહાર ક્યારેય કાંઈ હોય નહીં. તો આ શું કે છે કે વી વેર નોટ ઓર્ગેનાઇઝિંગ રેલી. રેડી? તો આ સબ્જેક્ટ છે, આ ટુ બીન રૂપ છે, નકાર છે તો એનું નોટ છે, પછી આ વેર છે તો આઈએનજી ફોર્મ. અમે કોઈ રેલીનું આયોજન કરી રહ્યા નથી. બટ ધેટ્સ ઇટ છે વાક્ય રચના. ખાલી જગ્યા they waiting for you at that moment. વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ છે. વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ. વાક્યની શરૂઆત ક્યાં થાય? ટુ બીન રૂપથી. પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત હંમેશા ક્યાં થાય? ટુ બીના રૂપથી. તો આ ટુ બીન રૂપની ખાલી જગ્યા છે એવું નક્કી થયું. બરોબર? ખાલી જગ્યા શેની છે? ટુ બીના રૂપની. તો હવે જુઓ કે આ ખાલી જગ્યા છે ટુ બીના રૂપની જે છે, તો એના પછી હંમેશા સબ્જેક્ટ હશે અને એના પછી વર્બ હશે. શું છે? એના પછી વર્બ છે. ઓકે, તો અહીંયા આપણે જોઈએ કે ખાલી જગ્યા બે ની જોઈ તો કે એક ટુ બીના રૂપની ને એક વર્બની. આ વર્બ તો આપેલું છે વાક્ય રચના મુજબ. જોઈએ કે ટુ બીન રૂપ, સબ્જેક્ટ, વર્બ. તો વર્બ કેટલામું છે? બીજું. બરાબર? વર્બ કેટલામું છે? બીજું. તો વર્બનું ફોર્મ નંબર 2 કેટલા ખાનામાં લાગે? તો કે 6 ખાનામાં લાગે. તો 6 ખાનામાં તો કેટલા બધા ટુ બીના રૂપ છે. બરાબર? પણ આપણે તો એક જ પરફેક્ટ જોઈએ છે. તો હકીકતમાં આપણું મગજ શું કરીને આવ્યું? એક કરતા વધારે જવાબ લઈને આવ્યું. બરાબર ને? તો આપણે હંમેશાને વાક્યને આગળ વાંચશું. વાક્યને આગળ વાંચ્યું એટલે એટ ધેટ ટાઈમ આ શબ્દ આપને મળ્યો. તો હવે ખબર પડી ગઈ આ કાર્ડ નંબર 6 નો છે. શું છે? કાર્ડ નંબર 6 ની વાત છે. તો આ કાર્ડ નંબર 6 ની જ્યારે આ વાત થઈ ત્યારે એમાં બે શબ્દ છે. એક છે વેર અને એક છે વોઝ. રેડી? તો આ વોઝ એક વચન અને વેર છે એ બહુવચન. તો આમાં ફોર્મ નંબર ક્યુ લાગશે? બીજું છે તો છે જ, પણ એક વચન બહુવચન આપણે કરતા ઉપરથી નક્કી કરશું. તો આ ધે છે. બરાબર? અહીંયા ધે છે તો મતલબ શું થયો કે વેર. ધે રે બહુવચન છે તો વેર. રેડી? ઓકે. ત્રીજી, આઈ ખાલી જગ્યા ડ્રાઇવિંગ એટ ધેટ મોમેન્ટ. આઈ ખાલી જગ્યા ડ્રાઇવિંગ એટ ધેટ મોમેન્ટ. તો હવે આમાં શું થયું કે આ ખાલી જગ્યા છે, અહીંયા શબ્દ આઈએનજી વાળો છે. બરાબર? અહીંયા શબ્દ આઈએનજી વાળો છે. તો એટ ધેટ મોમેન્ટ નો મતલબ કે કાર્ડ નંબર આ છે, ડ્રાઇવિંગ છે. તો આમાં પહેલા આપણે કેવું વિચારે કે ડ્રાઇવિંગ એટલે આઈએનજી વાળું ફોર્મ આવ્યું. તો આઈએનજી વાળું ફોર્મ આવ્યું તો આઈએનજી વાળીમાં 6 ખાનામાંથી અહીંયા દાવેદાર છે ટુ બીન રૂપ આવે દે. આગળ વાંચ્યું તો આ મળ્યું તો આ બે મળ્યા કે વેર અને વોઝ. તો આઈ છે એ બહુવચનમાં, આઈ જોડે હંમેશાને માટે વોઝ લેવાનું. અહીંયા એક નિયમ લખી નાખશું, આઈ સાથે વોઝ વપરાય છે. એક પર્ટિક્યુલર નિયમ થઈ ગયો. અહીંયા ભલે આઈ આપણે લીધું તો આ વેર લેવું પડે ને, પણ આઈ જોડે હંમેશા શું લેવાનું? વોઝ લેવાનું. જેવી જ રીતના આપણે એમમાં કેમ નિયમ હતો કે આઈ જોડે હંમેશા એમ લેવાનું, આ નિયમ હતો સેમ એવી જ રીતના વોઝ. આ એક્સરસાઇઝ જોઈએ કે હી વોઝ ડાઇનિંગ એટ ધ રેસ્ટોરન્ટ. એ રેસ્ટોરન્ટમાં બેઠો છે. એ રેસ્ટોરન્ટમાં બેઠો છે. ખાલી જગ્યા ઇટ રેનિંગ યસ્ટરડે નાઇટ. જો અહીંયા જોઈએ વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ. વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ. તો વાક્ય પ્રશ્નાર્થ છે તો ખાલી જગ્યા છે એટલે શું થયું? આ ખાલી જગ્યા શેની છે? તો બીના રૂપની થઈને. કેમ કે પ્રશ્નાર્થ વાક્ય હોય તો વાક્યની શરૂઆત ક્યાંથી થાય? ટુ બીના રૂપથી. ઓકે, તો આ ટુ બીના રૂપની ખાલી જગ્યા છે. જો આ સબ્જેક્ટ છે એના પછી વર્બ છે. આ વર્બ કેટલામું? આઈએનજી વાળું. આઈએનજી વાળું છે તો અહીં કેટલા બધા ટુ બીના રૂપ આવે દાવેદાર છે. તો આગળ વાંચ્યું તો યસ્ટરડે મળ્યું મને. શું મળ્યું? યસ્ટરડે. પણ યસ્ટરડે શબ્દ ઓળખ શબ્દ તો
પાંચમા કાળમાં હતો ને, ભૂતકાળનો કાળ હતો પાંચમા કાળમાં હતો, તો એમાં શું છે? ડીડ. તો માનો કે તમે હવે અહીંયા ડીડ મૂકો, હાલો એક્ઝામ્પલ તરીકે, તો ડીડ વાક્યમાં 100 થયું હોય ત્યારે વર્બને કોઈ પણ ફોર્મ લાગે નહીં. તો આ કંઈક ખોટું થાય છે. તો હવે તમે સાંભળો, આવી પરિસ્થિતિ જ્યારે બને, બરાબર, ત્યારે ભૂતકાળનો કોઈ પણ કાળ તમે વાપરી શકો છો. રેડી? ભૂતકાળનો કોઈ પણ કાળ તમે વાપરી શકો છો. એ યાદ ન રાખવું હોય ને તો યસ્ટરડે આ લખ નાખું. આમાં પણ મેં યસ્ટરડે લખ નાખ્યું. તો ડીડ છે, યસ્ટરડે તો 2 માં આવે, 5મામાં આવે ને 6મામાં આવે. હાલો રેડી? 5મામાં આવ્યું ને 6મામાં આવ્યું, પણ 5માનું મેચ નથી થતું, કેમ કે ડીડ છે તો આ મૂળ રૂપ હોવું જોઈએ, બહાર નીકળે તો એ 5માનું મેળ નહીં થાય, 6ઠાનું મેળ થઈ જશે. વેર અને વોસ, તો આ 2 માંથી એક મૂકી શકીએ, વેર અથવા વોસ, પણ આ ઈટ છે સર્વનામ, તો એક વચન તો અહીં મૂકશું વોસ. રેડી? વોઝ નોટ રવિ વોશિંગ હિઝ કાર. આ વાક્યને તમે વાંચીને સમજો, પ્રશ્નાર્થ છે ને નકારય છે, તો કમ્પ્લીટલી મેચિંગ બધું થઈ જાય છે. હે? કમ્પ્લીટલી મેચિંગ થઈ જાય છે ને? તો બસ આ જ વસ્તુ કરવાની છે. મેં તમને શું કીધું હતું કે લોજિક સેમ રહેશે, ખાલી ટુ બી ના રૂપ અને નામ ફરશે. ચલો, આટલે સુધીમાં હજી કોઈને કાંઈ પણ પ્રશ્ન છે તો એ હાથ ઊંચો કરે.